ઓય શું છે લગનમાં કાલ સાંજે મને એક ઘોડીયારે ફોટો પડવી દીધો હોય તો કોકના હમ ખાવું હોય છે. એ કોઈના હમ નથી ખાવાના તારે. ઘોડી એરે ફોટો પડ્યો તો પડવી દીધો. ફોનમાં નથી એવો પડ્યો, નહીં. કેમેરામાં પડ્યો જ છે તો. એ કેમેરા વાળો ફોટો એમ ઘોડીયારે નહીં. તો મારે ને ઘોડીના આમ પકડીને આમ કટ્યો ને એવો પાડવો તો. એ હો એટલે ઘોડી ખાલી ઈ કહેશે ને તો તું સેટી એ ભાગી. નાખ્યું કે મસ્ત ભૂરી ભૂરી હતી માર જેવી. છે તું ભૂરી જ છો ઈ નહીં. તો ઓલી બગીમાં બેસીને એક ફોટો પાડવો હોય તો ન પાડવા દે. ઈ બગી વરાજાની છે, તારા માટે નથી. તો વરાજન બગીમાં જ આપણે ફોટો પાડવાનો હોય. નહીં, વરાજાની બગીમાં ફોટો પાડવાનો હોય. વરાજો બેહી જાય ને બગીમાં પછી બગીમાં બેહવાનું. નહીં. તો ઈ બેહી જાય ને ઉતરી જાય ને પછી પણ મારે ફોટો પાડવો ઈ બગીમાં જ. હું કામ ઈ નો પાડવા દે કેટલા પૈસા લે તને ખબર પડે છે? તો હું કઈ એમને એની બગીયારે ફોટો નહીં પાડું, હું પૈસા લઈશ. લે આ તો હામે હામે તમે વ્યવહાર કરી નાખ્યો. હા, હું શું કહેતી હતી હું હવે હે ને હા આપણે ફઈના છોકરાની જાન અહીંથી જોડી જ નાખવી છે. કોને? હું તો રોકાઈ જ જાઉં છું. એ તો તારા લાડક વાયા દેર છે તો ક્યાંક ગોતી દે ને દેરાણી એમ તારી. નહીં તો તમે આવશો પાછા જાનમાં. લે તો તમારે આવવું હોય તો મને જોડવી જાય. એટલે તારે વ્યવહાર ક્યાંય નહીં, મારે બધા હારે વ્યવહાર છે હો. એની જાનમાં અમે બગી બંધાવશું, આવડી આજુ નક્કી કરવા જ જાવશું આપણે. તમે છોકરી ગોતીને તૈયાર રાખો, બાકી બધે હું ઓર્ડર દઈ આવું. જો કેટરેસ વાળાને દઈ આવું, અહીંયા ગંગા જડીએ છે ને હા ત્યાં જાન તો આપણે લઈને જવાનું. આપણે પણ જાન માનવાનો લઈને. ઓર્ડર ત્યાં દઈ આવું. હા રેડી? પછી એ પાર્લરનો ઓર્ડર દઈ આવું અહીં બાજુમાં. પણ પાર્લર નો ઓર્ડર આ તારે બગીનો હું ઓર્ડર દઈ દઉં, ડિઝાઇનો દઈ દઉં. એટલે છોકરીના લગ્ન ને છોકરાના લગ્ન કરવાના છે તો આપણે. પાર્લરમાં મારે ફઈને પછી મોટા ભાભીને નાના ભાભીને બીજા 3 ભાભીને મમ્મીને ને કેટલી બાને ને દાદીને ને બધાને પાર્લરમાં ન લઈ જવા પડે. પણ લઈ જવા તો પડે આપણે, પણ હું તને એમ કહું છું ભેસાણમાં એકાદું જ પાર્લર રહી છે હા, તો તું બધાને ધ્યાન નહીં કર દે કર દઈશ તે. હું કોઈ નહીં કર દઉં. કા તમારે તૈયાર ન થવું હોય, એક તો ખાવા પીવાના એક દેર છે, ઈ જેઠ છે પણ કહું છું દેર. કા એનું શું કારણ? એન લગન હજી બાકી છે એટલે એમ 2-3 મહિનાનો જ ફેર છે. એટલે ઈ 2 મહિને વર્ષે 2-3 મહિનાનો ફેર ન ગણવાનો. તો એ તને શું કઈ બોલા? ભાવી શાક તો તને કે છે તો તું તો ભાભી થશે તે ભાવિશે કહી શકે ને ભાભીને, એવું કઈ ન હોય. એવું હોય? એ તમે જૂના રીતિ રિવાજ પ્રમાણે હાલો. તમે તો હે ને આ નવા રીતિ રિવાજમાં તો આ દુનિયાની દહીં નાખી છે. એ તો કઈ વર્તાય નહીં કે ઈ મોટા છે તમે મોટા છો. તો એ તો અમને ખબર છે તું જ મોટી લાગશો, મારા કરતા તું ક્યાંક મોટી લાગશો ભેગી આવી તો. ઈ તો લાગુ જ ને, આમ સેલિબ્રિટી હું મોટી તો લાગુ ને. એટલે ત્યાં દિવાલમાં નથી ઘરી જવાનું. એ કલર રહેવા દે હજી, હમણાં ઓલાની જાન જોડવાની એ હે એટલે પાકો કલર માર્યો છે પાકો. તમે હા. ટીપડવાની જેમ નથી કડા પેલા ખરી જાય. પણ એમ નહીં, એ હમણાં લગ્ન છે ને એટલે એ કલર કર્યો છે એટલે એમાં હે ને ધાબા નથી પાડી દેવાના. એ હું કહું, હું કહેશો? ભેસાણમાં છે ને કરણ બંગલો છે, હા તમે જોયો કોઈએ? એ તો બધાય જોયો જ હોય ને. આપણે કઈ હાઈસ્કૂલ છે આવડી આ? ઈ પિતાઓને એમની કી છે વર્તી ગયા હે. આ હાઈસ્કૂલ આ સણાકા વાળો રોડ જાય. હું કહું વાહ બે વાહ. હા શું ઈ કહેશો? કરણ બંગલો છે ને ઈ બહુ મોટો છે. હા એમાં ઉપરનો માળ અડધો ભરાઈ ગયો છે, અડધો બાકી છે. હા તો એ હવે આપણે ભરી દેવું. એટલે ઈ બંગલો છે ને હા તો ઈ બંગલા માટે એક રાણી જોઈ છે અમારે. પણ રાણીની શરિયત એવી છે કે થોડીક એવી ઊંચી જોઈ છે. હાઈટ થોડી રાણાની એવી ફરમાઈશ છે કે અમારા રાણી રાજ- ઊંચી. નહીં અમારી છે, અમારા રાજા થોડાક ઊંચા છે ને એટલે અમે રાણી થોડીક ઊંચી ગોતવી છે. હા બાકી રાણીઓ તો ઘણી છે પણ અમારે એને મહારાણી બનાવી છે ને ઈ થોડીક ઊંચી ગોતી છે. એટલે કોઈના ધ્યાનમાં એવી ઊંચી મહારાણી હોય ને તો મને કહેજો તો હું એને મારી જેઠાણી થાય, પણ હું એને કહીશ દેરાણી હો. એવું છે. ક્યાંક તો જેઠાણી થવા દો. હાલ તો બગી વાળા આયરા આપણે નક્કી કરતા વેલ. હાલ હાલતી થાય. હાલ 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 મોરધા મારે. હાલ 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 ઊભી રહેતી નહીં કે હાલ. અહીં બગીચા આ બાજુ છે. આ કેવડો બંગલો લાંબો હઈ છે. એટલે કહું અડધો ખાલી પડ્યો, પોણો ખાલી પડ્યો. વાહ ભાઈ હાલ તું ગાય કે મારી પેલા મોર સાજે નીચે ઉતર હાલ.